દેવગઢ બારિયા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ વિસ્તારોમાંથી આવેલા અરજદારોએ પોતાના પ્રશ્નો અને રજૂઆતો અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી. અરજદારોએ જમીન માપણી, પીવાના પાણીની સમસ્યા, રસ્તાના સમારકામ સહિતના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ અરજદારોના પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓની જરૂરી સૂચનાઓ આપી હતી. કાર્યક્રમ દરમિયાન અનેક પ્રશ્નોના સ્થળ પર જ હકારાત્મક અને સંતોષકારક નિરાકરણ લાવવામાં આવતા અરજદારોમાં સંતોષની લાગણી જોવા મળી હતી. અરજદારોએ સરકારના સ્વાગત કાર્યક્રમની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ગામજનોને પોતાના ગામના વિકાસ કાર્યોમાં સહભાગી બનવા તેમજ સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે વહીવટી તંત્ર સાથે સંકલન જાળવવા અપીલ કરવામાં આવી હતી. સાથે જ ગામજનોની દરેક સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તે માટે અધિકારીઓની જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન લીમખેડા નાયબ પોલીસ અધિક્ષક ક્લાસવા, દેવગઢ બારિયા મામલતદાર સમીર પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકા કક્ષાના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.